શિષ્યનું ધન લે ગુરુ અને શિષ્યનું જીવન ન બતાવે અને વ્યસન ન છોડાવે તે ગુરુને પણ નરકમાં જવું પડે છે એવું રામાયણમાં બોલાશે. વાલા સજ્જનો, તમે બધા 10 વાગે આવ્યા છો. પિક્ચર 3 કલાકનું હોય એમ કથા પણ 3 કલાકની હોય, 9 થી 12ની. આજકાલના વિદ્વાનો એક ટાઈમ કથા કરે છે, ખબર નથી પડતી રામાયણ પૂરી કેમ કરતા હશે, એ કથા પૂરી કેમ કરતા હશે. 28મો યુગ ચાલે છે, કાગમુસંડી કથા પૂરી નથી કરી, પણ જગતની માએ કથા ન સાંભળી. એટલે તુલસીદાસે કીધું, ભલે મારી મા રહી, જેણે મને બચપણમાં ભલે મને રોટલો આપ્યો, પણ એક સંતની મશ્કરી કરી, સંતની કથા ન સાંભળી, એટલે હવે જગતની મા નહીં, એક પૈસાદારની દીકરી થઈ ગઈ. આવતા હતા ત્યારે એને લખ્યું કે જગતની મા છે, સંગ સતી જગજનની ભવાની, પણ એક સંતની મશ્કરી કરી, સંતની કથા ન સાંભળી, એટલે તુલસીદાસને ખોટું લાગ્યું કે ભલે મારી માં છે, પણ એને એક સંતની મશ્કરી કરી, કથામાંથી વારે વારે ઊભી થઈ, કથા ન સાંભળી, માટે એવા જગતની માં નહીં, એક પૈસા વાળાની દીકરી. દક્ષ એટલે બુદ્ધિમાન, દક્ષ એટલે નેતા, દક્ષ એટલે મિનિસ્ટર, દક્ષ એટલે પૈસા વાળો, પૈસા વાળાની દીકરી. એને કથા ન સાંભળી એટલે એને 2 મોત મરી જવું પડ્યું. તમારું શું થશે? યાજ્ઞવલ્ક્ય ઋષિ કહેવા લાગ્યા, શિવજીએ કથા પ્રેમથી સાંભળી, પણ સતીએ સાંભળી નહીં, અને કથા સાંભળી પતિ પત્ની નીકળ્યા. ત્યારે ભગવાન શંકરથી રહેવાનું નહીં કે અરે રે, હું કૈલાસ છોડી દક્ષિણ દિશાથી આ દુનિયાને બતાવવામાં આવ્યો કે ગૃહસ્થનો ધર્મ છે 12 મહિને 1 મહિનો 15 દી અઠવાડિયું કે કથામાં, તીર્થમાં, સંતના આશ્રમમાં ગાળવું, પણ અમારી પત્નીએ ભૂલ કરી, એક સંતની મશ્કરી કરી, કથા સાંભળી નહીં. હવે આનું શું થશે? આની સાથે મેં 4 ફેરા ફેર્યા છે, આના બાપે મને સોંપી છે. હવે આનું કલ્યાણ નહીં થાય જે સંતનું માને નહીં, સંતને ગાળો દે, સંતની નિંદા કરે, સંતનું ધન ખાય, સંતના વિરોધમાં જાય, એનું નખો જ જાય. પરીક્ષિત રાજાને કીધું સુખદેવે કે તારી માના પેટમાં ભગવાને તને બચાવ્યો, પણ હવે તને ભગવાન નહીં બચાવે, કારણ કે એક સંતને તે છેડ્યો, એક સંતની મશ્કરી કરી, સંતના ગળામાં મરેલો સાપ નાખ્યો, માટે હવે ભગવાનના બાપની તાકાત નથી કે તને બચાવી દે. ને તો ભગવાન કોઈ માના પેટમાં નથી જાતો. કૃષ્ણ ભગવાન દેવકીના પેટમાં નથી ગયા, રામ કૌશલ્યાના પેટમાં નથી ગયા, પણ અભિમાન્યુના છોકરા પરીક્ષિતને બચાવવા માટે ભગવાન ઔત્રના ગર્ભમાં ગયા, બ્રહ્માસ્ત્રને પાળવા માટે. મહાભારત વાંચ્યું હશે, સાંભળ્યું હશે, ન વાંચ્યું હોય તો વાંચજો. આમાં લખ્યું છે કે અસ્વસ્થતામાં એ બ્રહ્માસ્ત્ર કે એવું અસ્ત્ર છે કે કોઈથી છોડે. હનુમાનને પણ બાંધી દીધા, ન તો હનુમાન કોઈથી બધાય નહીં, પણ બ્રહ્માસ્ત્રનું માન હનુમાને રાખ્યું. એ જ બ્રહ્માસ્ત્ર જયારે અસ્વસ્થતામાં એ ઔત્રના ગર્ભમાં પાંડવોના વંશનો નાશ કરવા માટે માર્યું. એટલે ઔત્રાને દ્રૌપદીએ કીધું હતું કે બેટા, જયારે દુઃખ પડે ત્યારે દુનિયા પાસે જઈશ નહીં, જ્યાં ત્યાં રડીશ નહીં, કારણ એક સમય મારી લાજ લૂંટાતી હતી, આ બધા બેઠા હતા, પણ મારી લાજ કોઈએ બચાવી નહીં. દ્વારકાધીશે મારી લાજ બચાવી. માટે હે દીકરી, તને દુઃખ પડે તો કૃષ્ણને યાદ કરજે, ભગવાન પાસે આંસુ પાડજે. તમને પણ મારી પ્રાર્થના છે, ક્યારે કોઈ દુઃખ પડી જાય તો આવા સંતોના ચરણોમાં આંસુ પાડજો, તમને રસ્તો બતાવશે. દુનિયા પાસે રોતા નહીં, ને તો આ દુનિયા તમારી મશ્કરી કરશે. કે છે જોયું, હવે આવ્યા અત્યાર સુધી ક્યાં ગયા હતા? આ સંતો નહીં બોલે, કારણ કે કૃષ્ણ બોલ્યા કે સંતોને ગમે એટલી વાત તું ભગવાનના નામે, ભક્તિના નામે ગમે એવી શાસ્ત્રોની વાત કરી તો ભજનાનંદી સંતો કંટાળશે નહીં. તને નહીં કે ઉભો થઈને ઘેર જા, તારા હગાવાલા તને કહે છે કે ભાઈ હવે મને ઊંઘ આવે છે, પણ આ સંતો નહીં બોલે. 4થો અધ્યાય 12મો શ્લોક વાંચજો ઘેર જઈને. ભગવાને કીધું અભિમાન છોડી, કપટ છોડી, કોઈ સંતના ચરણમાં બેસી અને એવા પ્રશ્ન કરજે કે આ ભજનાનંદી સંતો તું ગમે એવા પ્રશ્ન કરીશ આ જવાબ આપશે, અને કંટાળો નહીં આવે. તારા હગાવાલા, તારો બાપ કંટાળ છે, તારી બૈરી કંટાળ છે, તારો છોકરો કંટાળ છે, પણ આ સંતો નહીં કંટાળે. આવું ગીતામાં કૃષ્ણ બોલ્યો છે, વાંચજો. પણ સંતો પાસે પૂછવાનું શું હોય? ભજન કેમ કરવું, શાંતિ કેમ કેમ મળે, દીવા કેમ કરવા, મન શાંત કેમ થાય? આવું ન બોલું મારા છોકરાને લગ્ન ક્યારે થાય. એ આ બાપુ તો ન બોલે, પણ મને પૂછો તો મને સીધો જવાબ આપો. મને કોઈ પૂછે કે બાપુ મારા છોકરાને લગ્ન નથી થયા, તો હું તરત બતાવું કે મારા નથી થયા તારા ક્યાં જ થાય. એટલે સંતો પાસે તો એવું પૂછાય,
આ ભવસાગરથી પાર કેમ જવું? સત્સંગથી જ માણસ સુધરો. તમે ડાયરો કરજો, ડાયરો કરવો બહુ સારી વાત છે, કથાનો ખર્ચો નીકળશે. પણ મને એક દાખલો તો બતાવો કે ડાયરો સાંભળીને કોઈ દારૂ છોડ્યો. કારણ કે પીનારો જ ગાતો હોય. ગુરુના પ્રતાપે મીરાબાઈ બોલ્યા, દારૂ પીવો બોલ્યા? મારા બેટા લે, હમણાં મેં સુરતમાં એક પ્રોગ્રામ કર્યો, ત્યાં દારૂ પીને મંડાઈ પડ્યો. હવે કઈ કહેવાય તો મને કીધું જલ્દી જલ્દી ખીર બનાવે. મેં ખીર બનાવી. મને કે મારા ગુરુને ખાવી છે. અને એનો ગુરુ કોણ? કૃષ્ણ, દુર્વાસા, શંકરનો અવતાર, ક્રોધનો અવતાર. દુર્વાસાએ કીધું જલ્દી ખીર બનાવે, એટલે મેં મારી સાથે ખીર બનાવી, ગુરુજીને ધરી, અને ગુરુજીએ કીધું ગરમ ગરમ શરીરે લગાડ. ગુરુની આજ્ઞા તો પાળીને રૂક્ષ્મણીએ કીધું પછી શું કર્યું? બોલે લગાડી. ગરમ ગરમ. બોલે હા ગરમ ગરમ લગાડી. પરપોલા પડી ગયા. પણ આ તો ક્રોધનો અવતાર. ન લગાડો તો હમણાં કે તારા કુળનો નાશ થાય, તો મારા માટે બધાઈ જાય. મેં ગરમ ગરમ ખીર લગાડી. પછી મને ત્યાં ગુરુનો પ્રસાદ છે, મેં પગે લગાડી નહીં. ત્યારે દુર્વાસાની આંખમાં આંસુ આવી ગયા. કનૈયા, હે દ્વારકાધીશ, મહાભારત રણ મેદાનમાં ચારો તરફથી હથિયારો ઉઠતા છે, એક સાથે 10,000 બાણ તારા શરીર પર આવશે, પણ તને લોહીનો ટચકો નહીં વાગે. પણ તે આખા ખીર લગાડી, શરીરે પગે લગાડી નહીં. માટે હવે આ તીર વાગશે એટલે તારે મરી જવું પડશે. અને ભગવાનને મરી જવું પડ્યું. ને તો ભગવાનને કોણ મારે? કાળનો કાળ. પણ ભગવાને વિચાર કર્યો કે આ સંતોને નહીં માનું તો આ દુનિયા નહીં માને. પ્રભાસ પાટણમાં હજુ બેઠો છે, લમણે હાથ દઈને તમને કહે છે જાજો. તમે પૂજ્યો એને, એ પથ્થરની મૂર્તિ તમને બતાવશે કે મારા રાજપીપળામાં ઘનશ્યામદાસ બાપુ એક બાપુને લાવ્યા હતા અને તારી કથા કરતો તો સાચું, તો ધ્યાનથી જોશો તો પથ્થરની મૂર્તિમાંથી આંખમાંથી આંસુ આવતા છે. આજ પણ પ્રભાસ પાટણમાં કૃષ્ણ બેઠો છે. પાંડવોનો, કૌરવોનો નાશ થયો, યાદવોનો નાશ થયો, એની સામે લાશોનો ઢગલો પડ્યો. શેષનારાયણનો અવતાર, બળદેવ રડી પડ્યા. એટલે એ આપણા ભત્રીજા, આપણા ભાઈના છોકરા, આપણા છોકરા મરી ગયા, તું ઊભો થઈને બચાય. બોલે હવે નહીં બચે, દારૂ પીતો છે. આ બધા દારૂડિયા મરવા જ જોઈએ. કૃષ્ણ બોલ્યા છે દારૂડિયો ધરતીનો ભાર છે, એ મરવા જ જોઈએ. તમે શેષનારાયણનો અવતાર, તમે ભાગી જાઓ ને તમે મરશો. એટલે તરત બલરામે શ્રેષ્ઠનો અવતાર લઈ અને પ્રભાસ પાટણ જુઓ, જ્યાંથી પાતાળમાં ગયા. હજુ દર છે ગોપાલદાસ બાપુ, જ્યાંથી બલરામ શ્રેષ્ઠનારાયણ અવતાર લઈને ગયા છે, હજુ એ ભોંયરું છે. જાજો જોવા. મેં તો 35-40 વર્ષ પહેલા જોયું છે. હમણાં દીપકભાઈ કઈક સીતારામ લઈ ગયા હતા. ક્યારે લઈ ગયા ભાઈ? દર્શન કરી આવ્યા. પછી ભગવાન પગ ઉપર પગ ચડાવીને બેઠા. કેટલો દૂર પેલા છોકરા રમે, કેટલો દૂર શિકારી જોઈ ગયો કે કોઈ હરણ બેઠું છે, ત્યાંથી તીર માર્યું. એ તીર કયું હતું? સંતો સત્સંગ કરતા, યાદવોના છોકરો દારૂ પીને કહેવા લાગ્યા, એ બાપુ આના હમણાં લગ્ન થશે, દીકરો આવશે, એક દીકરી, એક છોકરાને બાઈ બનાવી, પેટે તગારું બાંધ્યું અને સંતોની મશ્કરી કરીને કીધું કે દીકરો નહીં આવે, દીકરી નહીં આવે, એક લોઢાનો ટુકડો જન્મશે ને તમારા કુળનો નાશ થશે. ઘસી ઘસીને દરિયામાં નાખ્યો, એટલો ટુકડો રહી ગયો. માછલી ખાધી, માછલી તો માછી મારે ચીરી, એમાંથી ટુકડો નીકળ્યો, ટુકડો રોડ પર ફેંક્યો, શિકારે લીધો, એનું બાણ બનાવ્યું અને બધોય કવરો નાચતા. કૃષ્ણ શાંતિથી બેઠા, પગ ઉપર પગ ચડાવી, લમણે હાથ દઈને કે રે યાદો મને સમજી શક્યા નહીં. હું ભગવાન, હું કાળનો કાળ, આ મારી સામે કુટુંબ કપાઈ ગયું, હું કાંઈ કરી શક્યો નહીં. આમ વિચારતા પેલા શિકારીને થયું કોઈ હરણ બેઠું છે, અને એટલા દૂરથી તીર છોડ્યું, પગમાં વાગ્યું, હાથમાં વાગ્યું અને કપાળમાં વાગ્યું. એક જગથી 3 જગ્યાથી લોહીની ધાર વાગી. ન તો એ કૃષ્ણ મહાભારતમાં 10,000 બાણ વાગ્યા, પણ લોહીનું ટીપું નીકળ્યું નહીં. અને એ કૃષ્ણ એક ગુરુનું થોડુંક વચન ન માન્યું તો પગમાંથી પ્રાણ ગયા. એટલે મારી પ્રાર્થના છે, સંતોને સેવજો, સંતોના ચરણમાં રહેજો, એમાં તમારું કલ્યાણ છે. આ કથા હવે આપણે બપોર પછી કરશું. હું ભાઈને પ્રાર્થના કરું, થોડું એલાવન કરે, ત્યાં સુધી કોઈ ઊભું નહીં થવાનું વાલા. હું હનુમાનજીને વિદાય આપું પછી તમારે ઊભું થવાનું હોય. ભૂખ તો મને લાગી છે, પણ તમે 10 વાગે આવ્યા છો. આમ તો 1 વાગે કથા પૂરી કરવી પડે. બધા મોટા મોટા કથાકારો 1 વાગે આજકાલ કથા કરે છે પૂરી, પણ હું તમને 12:30 વાગે છોડી દઈશ. એટલે થોડી દેર બેસજો, અહીંથી જે બોલાય તે સાંભળજો. બીજું, ભગવાન શિવ સતી લઈને કથા સાંભળવા ગયા. સંતની કથા સાંભળી, પણ સતીએ મસ્કરી કરી. એનું પરિણામ શું આવ્યું એ કથા આપણે બપોરના 3 વાગે ભેગા થઈને સાંભળશું. તમે 3-3:15 વાગે આવી જજો, કારણ કે મારે નાવા ધોવાનું હોય. એટલે હું પણ 3 વાગે નાહી ધોઈને આવીશ. વ્યાસગાદી છે, નાહ્યા વગર બેસાય નહીં, અમારો નિયમ છે. તમે દેવતાઓ છો, તમારે 3 ટાઈમ ખાવાનું,
એક ટાઈમ નાવાનું, અમારે 3 ટાઈમ નાવાનું. હરે રામ 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 હરે રામ રામ ગાઈએ હરિ બોલ. રામ રામ. થોડી વાર તાળી પાડો એટલે આળસ જાય, પાપ જાય. ભાઈઓ બહેનો 107 કથા કરી એટલે થોડા મંગલ મૂર્તિ રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુર. બોલ્યા રામચંદ્ર ભગવાન શ્રી બાલકૃષ્ણ લાલ હનુમાન જી મહારાજ કી સદગુરુદેવ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્નો કુરુ મે દેવ શુભ કાર્યસુ સર્વદા. સદા ભવાની સાય રહો સન્મુખ રહો ગણેશ. પંચદેવ મળી સર્વની રક્ષા કરો. ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. ગૌરી તમારા પુત્રને સમરે મધુરા મોર. દિવસના સમરે હાથ વાણિયા રાતે સમરે ચોર. તો રામ કિસી કો મારે નહીં पापी नहीं मेरो राम. अपने आप लोग मर जाते हैं वो तो करके खोटे काम. राम नाम की लूट है लूट सके तो लूट. अंत समय पछताएगा जब प्राण जाएगा सूट. આ તન ધન તારા નથી નથી સ્ત્રીયાનો ને હજુ સે બાજી તારા હાથમાં એ ચેત નર તુચે. રણકળ તારા રજળશે જેમ રણમાં ઉડે રેત. રણકળ તારા રજળશે જેમ રણમાં ઉડે રેત. ए हजू से बाजी तारा हाथ मां चेत नर तुझे. काले उड़ी जासे जी काले उड़ी जासे रे तारू जीवन जोला खासे मनवा. आरंग पतंग नो रे ए तारो काले उड़ी जासे मनवा. पतंग नो रे तारो काले उड़ी जासे. काले उड़ी जासे रे तारो जीवन जोला
જગતમાં કોલ દીધો હરિના હાથે ભક્તિ કરવા આવ્યો તો જગમાં કોલ દીધો હરિના હાથે સુખ ને સાહેબીમાં ભાન ભૂલ્યો તું સુખ ને સાહેબીમાં ભાન ભૂલ્યો તું બૌર મોહ માયા સાથે મનવા અંગ પતંગ નો રે તારો હાલ ઉડી જાશે મનવા અંગ પતંગ નો રે તારો કાલે ઉડી જાશે કાલે ઉડી જાશે રે તારું જીવન જોલા ખાશે મનવા રંગ પતંગ નો રે તારો કાલે ઉડી જાશે મનવા રંગ પતંગ નો રે તારો કાલે ઉડી જાશે ખાલી હાથે આવ્યો તો જગતમાં ખાલી હાથે પાછો જાશે ખાલી હાથે આવ્યો તો જગમાં ખાલી હાથે જાશે કંચન જેવી કાયા રાખ બની જશે તારી કંચન જેવી કાયા રાખ બની જશે કોઈ નહીં આવે તારી સાથે મનવા રંગ પતંગ નો રે તારો કાલે ઉડી જશે મનવા રંગ પતંગ નો રે તારો કાલે ઉડી જશે રે તારો જીવન જોલા ખાશે પતંગ નો રે કાલે ઉડી જશે કાલે ઉડી જશે રે તારો જીવન જોલા ખાશે મનવા રંગ પતંગ નો રે તારો કાલે ઉડી જશે કમાણી તારી સાથ નહીં આવે વાલા અંતે એકલો જાશે ખરી કમાણી તારી સાથ નહીં આવે ભાઈ અંતે એકલો જાશે તારા કરમ તને આગળ નડશે તારા કરમ તારા આગળ નડશે પછી પસ્તાવો પતંગ નો રે તારો હાલે ઉડી
સત્સંગ સાંભળજે જીવન તારું સુધરશે. સમજીને જીવડા આ સત્સંગ સાંભળજે જીવન તારું સુધરશે. મેં કરણ કહે મારા પ્રભુ ભજા વગર, એ મેં કરણ કહે મારા પ્રભુ ભજા વગર ફોગટ ફેરો તારો થાશે મનવા. રંગ પતંગ નો રે તારો કાલે ઉડી જશે મનવા. રંગ પતંગ નો રે તારો કાલે ઉડી કાલે ઉડી જશે રે તારું જીવન જોડા થશે મનવા. રંગ પતંગ નો રે તારો કાલે ઉડી જશે મનવા. રંગ પતંગ નો રે તારો કાલે ઉડી. બોલી રામચંદ્ર ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. પાવન સુત હનુમાનજી મહારાજ કી જય. બોલો ભાઈ સબ સંત કી જય. સદગુરુ ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. સંતો આપણને જગાડે છે. કચ્છની ધરતીમાં એક દાદા મેકરણ થઈ ગયા. એક ગધેડું લઈ રણમાં ફરતા. પાકિસ્તાનમાંથી લોકો ખજૂર વેચવા આવતા. તરસા ભૂખ્યા કોઈ બેભાન પડી જાય, એક કૂતરો સાથે રાખતા. કૂતરો ગોતતો ગોતતો જાય, કોઈ માણસ પડેલો હોય પાછો આવે. મેકરણ દાદાએ ગધેડા ઉપર પાણી, એક તરફ ખાવાનું લઈ એ માણસને ખવડાવતા, પાણી પાય, રસ્તે ચડાવતા. આ મેકરણ દાદાએ ભજન ગાયું છે કચ્છની રણની ધરતીમાં. હે જીવડા જવાની ગઈ, બચપન ગયું, આ રંગ પતંગનો ઉડી ગયો, ધોળા વાળ આવી ગયા, હવે કાળા ગયા, હવે ધોળા કામ કર, સારા કામ કર. માના ગર્ભમાં તે કોલ આપ્યો તો, ઈશ્વર મને માનવનો જન્મ આપો, હું તમારું ભજન કરીશ. તું ભૂલી ગયો? ભક્તિ કરવા આવ્યો જગતમાં, કોલ દીધો હરિના હાથે. સુખને સાહિબીઓમાં પૈસાના, બાળ બચ્ચાના, ઘરબારના ચક્કરમાં પડી અને ઈશ્વરના કોલને ભૂલ્યો. તું ખાલી હાથે આવ્યો તો કઈ લઈને નથી આવ્યો. ખાલી હાથે જવાનું છે, તને ખબર છે તારા લોકો તને બાળી દેશે. 4-5 દિવસ રડશે, પાછું એના લોકો ઘરમાં સારું બનાવીને ખાશે, તને ભૂલી જશે. બધા જોતા હશે એમ તારી કંચન જેવી કાયા રાગ બની જશે. આ છેલ્લો જન્મ છે, આ સત્સંગ સાંભળીને તારા જીવનને સુધારજે, બીજો કોઈ ઉપાય નથી. જે કોઈ જગતમાં સુધર્યો છો સત્સંગથી જ સુધર્યો છો. તુલસીદાસને રત્નાવલી બાય ન મળી હોત તો આપણે રામાયણ ને સાંભળત. વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસ જેવો ગુરુ ન મળ્યો હોત તો આ દેશ એને યાદ ન કરતો હોત. નરસિંહ મહેતાને એ જુનાગઢની તળેટીમાં નરહરી જેવા સંત ન મળ્યા હોત તો નરસિંહના 52 ભગવાન કામ કરતો ન હોત. મીરાને રોહિદાસ જેવો ચમાર ગુરુ ન મળ્યો હોત તો આજ મીરાના કોઈ ભજન ન ગાત. મૂળદાસ બાપુ એક બે જીવ હતી, બાય માટે પોતાની બદનામી ના લીધી હોત તો શહેર જામનગર આ જીવતું ન હોત. આ સંતોના આશીર્વાદની જરૂર છે આપણે. ભગવાનની દયા તો છે જ તમારા માટે. હવે તમે તમારા માટે, તમે તમારા ઉપર દયા કરો. સંતે તો દયા કરી છે. આ દેશનો ચમત્કાર જુઓ. એક માટલામાં જન્મેલો સાધુ, જેનું એક નામ છે કુંભજ, બીજું નામ છે અગસ્ત્ય ઋષિ, જેની પાસે ભગવાન શિવે સવારમાં કથા સાંભળી. તમે હું બધા બેઠા હતા, સાંભળી. તમે ને મેં પણ સાંભળી. શંકરે બતાવ્યું કે મારી પત્ની છે, અમે ગૃહસ્થ છીએ, ગૃહસ્થનો ધર્મ શું છે. માટે એ મહાત્મા અમે કૈલાસ પર્વતથી 2200 કિલોમીટરથી ચાલીને આવ્યા છીએ, તમે મને કથા સંભળાવો. ભગવાન શંકરે કથા સાંભળી. જગતામાં એ ધ્યાન દીધું નહીં, કથા સાંભળી નહીં.
કથા ન સાંભળે એની કોઈ ચિંતા નહીં, પણ એને સાધુની મશ્કરી કહી. અત્યારથી પગમાં કરે છે, રામ રામ કરે છે, કીર્તન કરે છે, ધૂન ગાય છે, આ ભજન ગાય છે, આ શું કથા સંભળાવવાનો હતો? આવી મશ્કરી કરી. ભગવાન કહે છે મારા ભક્તોનું, મારા સંતોનું કોઈ અપમાન કરે, મારાથી સહન ન થાય. તમે મને ગમે એટલી ગાળો બોલો, તમે ડીએસબી ને જરા તુતારી કરજો. હે? અને તમે આ બેઠો, હે ભગવાન તું કેવો છે, તારી શું મરજી છે, તુતારી કરો તો કઈ બોલેશ? એક કલેક્ટરને આપણે તુતારી કર્યો તો અંદર કરી દે, એક ડીએસબી ને તુતારી કર્યો તો અંદર કરી દે, કોઈ પીએસઆઈ ને તુતારી કર્યો તો લાફો મારી દે. ત્યાં જગતનો બાપ એના તમે બેઠા બેઠા તુતારી કરો, હે ભગવાન તારી મરજી, હે ભગવાન આ તે શું કર્યું, હે ભગવાન તું કેવો નિર્દય છે. એટલે ભગવાનના નિર્દય તું દયાળુ છો? તમારા બાપને તમે તું કહો છો? તો તમારો મારો બાપનો બાપ છે. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે, અર્જુન દરેક સ્ત્રીમાં જીવને મૂકનારો ગર્ભનો પિતા હું છું. તમારો મારો બાપ ભગવાન છે. આ તો બધા લેણ દેણ વાળા છે. એ કોઈ આજ જશે કોઈ કાલે, આ તો પંખીડાનો મેળો. આ પંખીનો મેળો જ ભાઈ. આ બીજો દિવસ કથાનો છે. આપણી પાસે 7 દિવસ છે. કથા પૂરી થશે એટલે તમે તમારા ઘરે, હું મારા ઘરે. આ કોઈની સાથે કોઈ આવતું નથી, કોઈની સાથે કોઈ જાતું નથી. આ કોઈને કોઈ સાથ આપતો નથી. સુખમાં આપે છે, દુઃખમાં કોઈ કોઈને સાથ આપતું નથી. ઠીક છે, તમારી બહેરી, તમારી બહેન, તમારી માં તમને દવાખાને લઈ જાય, દવા પાય, તમારી પાસે બેહે, પણ તમારા દુઃખને એ ઉપાડશે નહીં. તમારા માટે ભારો હશે તો લેશે. તમારા પાપનો કોઈ ભાગીદાર નથી. અહીંયા ઈશ્વરે બધી વસ્તુ બનાવી. આ જગતમાં બધું વસ્તુ હંતાડી શકાય. કાઠિયાવાડી ભાષામાં કહીએ તો કોઈ પણ વસ્તુ એવી નથી કે તમે તેને સંતાડી ન શકો. એક વસ્તુ એવી છે, પાપ. એ કોઈનું સંતાડાતું નથી, કોઈનું પાપ છૂપતું નથી. ભગવાન વિચાર કરો કે કાળા માથાનો માનવી કાલ મને કહે છે કે ભગવાન આખી સૃષ્ટિ બતાવી તો પાપ છુપાવવાની વસ્તુ ક્યાં બને? એટલે ભગવાને વિચાર કર્યો કે લાય હું પાપ કરી જોઉં, પાપ સંતાય છે કે નહીં, પાપ છુપાય છે કે નહીં. તો ભગવાને એક સતીનો, એક ભારતની મહાન પ્રતિવતા બાઈનો હાથ પકડ્યો. તો એ બાઈએ કીધું ભગવાન હોય તો શું થઈ ગયું? તે મારા પતિનું રૂપ લીધું છે, માટે તારે માનવ થઈને દુનિયામાં ભટકવું પડશે. મારો પતિ રાવણ થઈને તારી પત્નીને લઈ જશે અને તું રોતો રોતો ભટકીશ. આ મારો શાપ છે. ત્યારે ભગવાને તમને મને કીધું, હે જીવો, આ જગતમાં કોઈથી ડરતા નહીં. ડરો તો 2 વસ્તુથી ડરતો, એક પાપથી અને એક મારાથી. આ 2 થી ડરો. એક ભગવાનથી ડરો, એક પાપથી ડરો. બાકી કોઈથી ડરો નહીં. માણસને પાપ જ મારે છે, ભગવાન નથી મારતો. ભગવાનની લાકડીમાં અવાજ નથી. ભગવાનના ઘરમાં દેર છે, અંધેર નથી. ભગવાનના ઘરમાં ન્યાય છે, અન્યાય નથી. તમે કદાચ પૈસાના બળથી અહીં છૂટી જશો. બે શેઢા માટે, 2 વીઘા જમીન માટે, 2 ખેત માટે એ બીજાને ઉલાળી દેશો, પણ ઉપર વાળો નહીં છોડે. કારણ કે આ ધરતી તમારી મારી માં છે. આ ધરતી તો ભગવાનની પત્ની છે, તમારી નહીં, મારી નહીં. આ તમે મારી મારી કરો એટલે આપણે મરીએ છીએ. કે ભગવાનને કહી દો તારી તારી એટલે મરવાનો સવાલ જ નથી. સવારમાં ઉઠીને ધરતીને પ્રણામ કરો. આપણી માં છે. સમુદ્ર વસ્ને દેવી પરવસ્તલ મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ મમ પાદ પરસમ. હે ધરતી માં, હે ભગવાનની પત્ની, આ દરિયો એ તારી સાડી છે, પહાડો તારા સ્તન છે, આ હવાઓ વનસ્પતિ તારી નસો છે, અને હે જનની તારા ખોળામાં અમે રમીએ છીએ, અમને સારા કામ કરાવશે. ધરતીને પ્રણામ કરી પછી પગ મૂકો. 3 મહિના તો નિયમ લઈને જોઈ જુઓ. નિયમમાં બહુ તાકાત છે, બહુ તાકાત છે. શાસ્ત્રોમાં લખ્યું છે, જ્યાં નિયમ છે ત્યાં સ્વયં છે, સ્વયં છે ત્યાં યમ છે, યમ છે ત્યાં બ્રહ્મ છે, બ્રહ્મ છે ત્યાં સ્વયં ભગવાન પરમાત્મા શ્રી હરિનારાયણ છે. તમે વાર ન રહી શકો, ઉપવાસ ન કરી શકો તો તમારામાં પશુમાં ફરક શું? આ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર આ ખાલી દેખાડવા માટે નથી. આ વારના દેવ છે. તમે જે વાર રહેશો દેવ તમને 6 મહિના મદદ કરશે. વાર લાગે ભાઈ. તમે વાવણી કરો 4 મહિના તો ઉગતા વાર લાગે, અને માંડવીના ભૂમટા બેસતા વાર લાગે.
એમ કોઈ દેવનો નિયમ લેશો એટલે નરસિંહ મહેતા કે એનું ફળ મળે છે. સોમવારે ભગવાન શિવનો વાર છે. સોમવારે દૂધ પાણી કાળા તલ મિલીને ભગવાન શિવને ચડાવો, પીપળે ચડાવો, ગણપતિને ચડાવો. સોમવારે મંગળવારે હનુમાનજીની પૂજા કરો, માતાજીની પૂજા કરો. બુધવારે તમારા પિતરોની પૂજા કરો. ગુરુવારે જે તમને સંતે જ્ઞાન આપ્યું હોય સંતને યાદ કરો. શુક્રવારે જગદંબાને યાદ કરો. શનિવારે હનુમાનજીને યાદ કરો. રવિવારે સૂર્યને યાદ કરો. આ બધા વાર દેવતાઓના છે. નરસિંહ મહેતાએ ગાયું છે, સોમવારે નમો રે ભોળાનાથ, માનવનો અવતાર રટન કરવા રામ. મંગળવારે નમો રે ધરતી માતા, જીલ્યો છે મારો ભાર રટન કરવા રામ. જન્મતા જીલ્યો છે મારો ભાર રટન કરવા રામ. જેણે જન્મતા જીલ્યો છે મારો ભાર રટન કરવા રામ. રાખ્યો મને પેટ રટન કરવા રામ. રાખ્યો મને પેટ રટન કરવા રામ. ગુરુવારે નમો રે મારા ગુરુદેવ, ગુરુવારે નમો રે ગુરુવારે નમો રે મારા ગુરુદેવ. ગુરુવારે નમો રે મારા ગુરુદેવ. જેણે આપ્યું છે આત્માનું જ્ઞાન રટન કરવા રામ. આપ્યું છે આત્માનું જ્ઞાન રટન કરવા રામ. જેણે આપ્યું છે
સંતો આપણને જગાડે. કૂતરો રોટલો ખાતો હોય આપણા ઘરની ચોકી કરે. રાતે આપણે અડધી રાતે 2 વાગ્યે આવે તો એ ઓળખી લે કે આપણો માલિક છે. પણ કોઈ અજાણ્યો માણસ આવે, આપણે હુતા હોય, એ ભસવા લાગે, તમારી ઊંઘ બગડે, તમે એને લાકડી મારો તો એ ભસે. કારણ કે એને ખબર છે કે પેલો માણસ સંતાણું, તમને ખબર નથી. એમ સાધુ સંતો આપણને જગાડે છે. સંતોને કથા કરવાની, કથા સાંભળવાની જરૂર નથી, જરૂર આપણે છે. પરોપકાર માટે જેનું જીવન છે, જે એક ટાઈમ ભોજન કરે ને એકાદશી કરવાની કોઈ જરૂર નથી. જે વર્તો કરે છે, વાર કરે છે, એને કોઈ તીર્થમાં જવાની જરૂર નથી. જે તીર્થોમાં જાય છે એને કોઈ પુણ્ય કરવાની જરૂર નથી. અને જે મા બાપની સેવા કરે છે એને કાંઈ કરવાની જરૂર નથી. બાપ ધર્મ શું છે? કૈલાસ પર્વતથી ભગવાન શિવ માને લઈ એક સંતના આશ્રયમાં આવ્યા. કથા સાંભળી, શિવ રાજી થયા. માએ કથામાં ધ્યાન ન દીધું. તુલસીદાસજી મહારાજ તમને ને મને સંભળાવે છે. યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજ ઋષિને કહેશે, કાગમુસંડી ગરુડજીને આ કથા સંભળાવે છે. એક કાગડો ગીધને કથા કહે છે. તમે તો માણસ છો. અને કાગડો કથા કરે છે તો દેવતાઓ પક્ષીઓના રૂપ લઈને સાંભળે છે. તમને કંટાળો આવે, તમે ઉભીને થોડી વાર ચાય પી આવો, બીડી પી આવો, ફરી આવો. ત્યારે કાગડો કથા કરે અને ગીધો કથા સાંભળવા આવે છે. પહેલાના ઢોરો વેચાતા નહોતા. ભલે ગળજો બળ થઈ જાય, ગરડી ગાય થઈ જાય, ખીલે મરી જાય, પછી એને ખેંચીને હરિજન ભાઈઓ ગામની બહાર લઈ જાય. પછી ગીધો આવતા. એ મ્યુનિસિપાલિટી એક મેમ્બરો છે. ભગવાને બધી વ્યવસ્થા કરી હતી કે ભાઈ ગીધોને તમારે મરેલા જાનવરોના માંસને ખાઈ સાફ કરી દેવાનું. પછી ચામડાના જૂતા પહેરી તમારા પગને ઠારતા. ગીધો લુપ્ત થયા કારણ કે તમે મારી મારીને ખાવા લાગ્યા, એટલે એ બિચારા ખાતા મરી ગયા. તો માંસ ખાનારા તો એ હતા. આજનો માણસ ખાવા લાગી ગયો. હિંસક જાનવરો જીવનો ખોરાક હતું, એને તમે બધું હળવળ ઓછું કરી નાખ્યું. ભગવાને વ્યવસ્થા કરી. તમારા ઉંદરડા વધી ગયા તો ઉંદરને મારવા માટે સાપ બનાવ્યો. ઉંદરડા વધી ગયા, સાપથી પૂરું ન થયું. તમારા ઘરમાં સાપ આવે, તમે સાપને મારો, એટલે ભગવાને બિલાડી બનાવી. એક એકને વ્યવસ્થા કરવા માટે જેમ તમારી મ્યુનિસિપાલિટી છે આ દુનિયાની, એવી જ ઈશ્વરની ઉપર મ્યુનિસિપાલિટી છે. આ જેમ તમારી નીચેની સરકાર ફૂટેલી છે એવી ઉપરની સરકાર ફૂટેલી નથી. ઉપરના સરકારનો પ્રધાનમંત્રી ભગવાન શંકર છે. એ બદલાતો નથી, ચૂંટણી થતી નથી. એનો દીકરો અધ્યક્ષ છે ગણપતિ. ભગવાન વિષ્ણુ રાષ્ટ્રપિતા છે. માં લક્ષ્મી નાણા પ્રધાન છે. બ્રહ્માજી મુખ્યમંત્રી છે. હનુમાનજી સંરક્ષણ છે. સરસ્વતી વિદ્યાધર તમને ભણાવે છે. નારદજી ટપાલો પગાડે છે ગામે ગામ. કેવી સરકાર!
તારી પાસે ક્યારે પગાર ન લે, ટેક્સ ન લે, માગે નહીં, ફૂટે નહીં, તોય તમારું ભલું કરે. પણ તમે એ બાજુ ક્યારેય ધ્યાન આપ્યું નહીં કે હવારનો આપણી પેઢીઓ વીતી ગઈ, સૂર્યનારાયણ આપણને પ્રકાશ આપ્યો, એને આપણે પ્રણામ ન કર્યા, કોઈ દી પાણી ન ચડાવ્યું, પણ એ કદી બોલ્યો નહીં. પણ હિન્દુ જો ધર્મ હોય, હિન્દુ સૂર્યને ઉઠીને નમસ્કાર ન કરે અને એને પાણી ન ચડાવે તો હિન્દુને બીજા જન્મમાં હાથ નથી મળતા. એટલા માટે મુસલમાન ભાઈઓ તમે જોતા હશો ઊંધા હાથે હાથ ધોવે છે. એનું કારણ શું? આ કારણ. આ માનવનો જન્મ હિન્દુનો જો ધર્મ નહીં, અહીં બોલવું પડે કે બાપુ બેસી રહેશે ત્યાં સુધી બેહી રહો, બાપુ ઉભા થયા પછી જાઓ, કથામાં બધી આવી જાઓ. મસ્જિદમાં આવું ન બોલવું પડે. મૌલવી આવ્યો ન હોય એ પહેલા બધું ભરાઈ ગયું હોય, મૌલવી સાહેબ બેઠા હોય ત્યાં સુધી શિસ્તતા સંભળાડી હોય, કોઈ બોલે નહીં. મૌલવી સાહેબ જાય પછી બધા ઉભા થાય. અહીં મંદિરમાં તમે લાંબા પગ કરીને બેસી શકો, વાતો કરી શકો. મસ્જિદોમાં આવું ન કરી શકો. ચૂપ થઈને બેહવું પડે. તમારે હલી ન શકો ત્યાં તમે માવા તમાકુ ખાઈ ન શકો. અને એ મુસલમાન ધર્મ આપણો વિરોધી જરૂર છે, પણ એ 5 દિવસમાં મંદિરમાં જાય, તમને 1 દિવસનો ટાઈમ નથી. સાંજે આરતી થઈને ઘર ભેગા થઈ જાઓ. ને તો આપણા દેશમાં સંધ્યાકાળે આરતી ટાઈમે ખાવું પાપ છે. જે સંધ્યાકાળે ખાય બીજા જન્મમાં રાક્ષસ થાય. સંધ્યાકાળે પાપ કરે એના ઘરમાં રાક્ષસો જન્મે, આવું લખ્યું છે, જન્મ્યા છે. ત્યારે મસ્જિદમાં નમાજ પડવા મજા અવાજ આવ્યો માઇકમાં, માણસ રેકડીનો ધંધો કરતો હોય, લારીનો ધંધો કરતો હોય, માયોભાઈ કહેતો કે તરત મસ્જિદમાં પહોંચી જાય અને નમાજ પડવા જાય. ત્યારે અહીં માવો ખાતો હોય, સામે મંદિર હોય, મારી જેવો પૂજારી આરતી કરતો હોય, ઘંટ વાગતો હોય, અને ભાઈ દુકાનમાં ગલ્લે ટીવી જોતો હોય. ત્યારે એમ થાય કે આ દેશને હવે જટાયુની જરૂર છે. ધન્ય છે જટાયુને, જેને કે ભારતની એક નારી માટે પોતાનો જાન આપ્યો. ધિક્કાર છે આજની યુવાન પેઢીને કે માવા ઘસતા કરતા કોઈ બેન દીકરી જાતિઓની સામું જોવે ત્યારે એમ થાય કે હવે આને મારી નાખવો જોઈએ. કોણ તમને આવું કે? કોને જરૂર છે? ન તો યુવાન પેઢી માટે કથા છે, ગઈઢાઓ માટે નહીં. ગઈઢા તો સાંભળી સાંભળીને બેરા થઈ ગયા, મરી ગયા. યુવાન પેઢી માટે છે. તારી યુવાન પેઢી માનવા જરૂર નથી ને તમાશો જોઈએ, નાગું પૂગું જોઈએ. કોઈની બેન દીકરી જાતી હોય તો જોવા જોઈએ. વ્યસન કરતો હોય બધાય પાપ કરે, ચાહે યુવાન હો ચાહે વૃદ્ધ હો. એટલા માટે વાલી ભગવાનને કે મને શું કામ માર્યો? તો ભગવાને કીધું ધિક્કાર છે તને, તું ભારતમાં જન્મ્યો, તને ખબર હોવી જોઈએ કે આ જગતમાં પરાઈ સ્ત્રી તારી મા બેન થાય. તને ખબર હોવી જોઈએ કે તારા નાના ભાઈની વહુ તારી દીકરી સમાન થાય. તને ખબર હોવી જોઈએ કે તારા દીકરાની વહુ તારે દીકરી સમાન થાય. તને ખબર હોવી જોઈએ કે તારી બેન તારી દીકરી સમાન થાય. તને એ ખબર હોવી જોઈએ કે તારે આ જગતમાં જેટલી સ્ત્રીઓ છે એ તારી મા બેન સમાન થાય. આને કોઈ ખરાબ દ્રષ્ટિથી જોયા ને મારવામાં પાપ નથી, એટલા માટે મેં તને માર્યો, આવું રામાયણમાં લખ્યું. છતાં પણ આજનો માનવ જેટલું ભણ્યો એટલું બગડ્યો. એ તો બાપુ બચ્યા કરે. એટલા માટે કથા કોઈને અસર કરતી નથી. એટલે કથા વાળા શીખી ગયા કે આની પાસે કથા કેવી કરવી. બસ નાચો ગાવો મોજ કરો, કથા થઈ ગઈ પૂરી. 5 લાખ आस्था ने दे दो, 10 लाख मेरे को दे दो, तुम्हारी कथा हो जाएगी. तुम्हारा जो होना हो जाएगा, तुम्हारी कथा हो जाएगी. तुम्हारा क्या होगा वो पता नहीं. આમ નહીં મારા બાપ, આ કથા જેણે લખી છે એને ભાજીના પત્તા ખાઈને લખી છે, રડતા રડતા લખી છે, અનુભવ કરતા કરતા લખી છે. એમનેમ બકવાસ નથી કર્યો. ભગવાન તમને મને 24 કલાકમાં એકવાર મળે છે, પણ આપણે એને ઓળખી શકતા નથી. એટલા માટે જગતની માં હોવા છતાં ઈશ્વરને ઓળખી શકી નહીં. પતિ પત્ની બંને કથા સાંભળી પણ ફરક પડ્યો. ભગવાને શિવે સાંભળી, માએ સાંભળી નહીં. એનું પરિણામ કેવું મળ્યું? એ સમયે ત્રેતાયુગ ચાલે છે. શિવ ને જગદંબા આવતા હતા. એ સમયે ભગવાન માનવનો અવતાર લઈ મનુષ્ય લીલા કરે છે. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે રામ લક્ષ્મણ જાનકી વનમાં પધાર્યા છે. એ સમયે રાવણ આવે છે, માં જાનકીનું અપહરણ કરી જાય છે. રામ લક્ષ્મણ માં સીતાને ગોતતા ગોતતા નીકળે. આ બાજુ રામ લક્ષ્મણ આવે, સામેથી ભગવાન શંકર ને જગદંબા આવે છે. ભગવાન શિવે ભગવાનને ઓળખી લીધા કે અમારા ઈષ્ટદેવ છે, એને પ્રણામ કર્યા.
જગતમાએ પૂછ્યું કોણ છે? ભગવાન ભોળાનાથે કીધું જે સંત પાસે આપણે કથા સાંભળી એ અમારા ઈષ્ટદેવ છે ને, પ્રણામ કરો. માતાજીએ ના પાડી કે હું ચમત્કારને નમસ્કાર કરું, ભણેલી લખેલી બીકોમ પાસ છું. ભણેલા લોકો આવામાં જલ્દી ફસાય. કરોડપતિના લોકોને તમારે કથા કરો બેહારતા એના માટે આસનો રાખવા પડે, ખુરશીઓ લગાડવી પડે. ને તો નિયમ છે સંત સામે ગુરુ સામે ખુરશી પર બેહાય નહીં. નિયમ એવો છે કથા ખુરશી પર બેહીને સંભળાય નહીં. પગમાં તકલીફ હોય તમે પગે ભાંગી ગયા હોય તો ઠીક, પણ આજકાલ પૈસા વાળાને ખુરશીએ બે હારવા જોઈએ. નામની દુનિયા છે. હમણાં કોઈ નામદાર કથાકારને લાવો, કથાને જેમ કેમ કે ટાઈમ થાય એટલે ખાવ ને ઘેર જાઓ. તો મહારાજ એક વાર એક ગાયના પેટે જન્મેલો, ગાયના પેટે વાસડો જન્મવો જોઈએ, એના મતલબ માણસ જન્મો જેનું નામ ગોકર્ણ થયું, અને એક ગાયના પેટને એક માણસ જન્મો એ દારૂડિયો થયો અને ભૂત થયો. એની કથા ભાગવત સાક્ષી છે. આ રામાયણમાં તુલસીદાસ મહારાજ સાક્ષી છે कि तुलसी से भूत मिले, भूत से मिले हनुमान, हनुमान से मिले राम, दुनिया वाले से मेरा क्या काम. भगवान મને મળ્યા, મને શાંતિ મળી ગઈ. પાયો વિશ્રામ. તમે સાંભળજો તમને શાંતિ મળશે, પણ આમ નહીં મળે. આને માટે કંઈક પ્રયોજન કરવું પડશે. એટલા માટે શંકર ભગવાને પ્રણામ કર્યા. મમ ઈષ્ટદેવ રઘુરાઈ, હે ભગવતી જેની કથા સાંભળી એ અમારા ઈષ્ટદેવ છે. માનવ લીલા કરે છે ને પ્રણામ કરો. માતાજીએ કીધું હું એમને પ્રણામ નહીં કરું, હું પરીક્ષા કરીશ. ભગવાને કીધું હું વડલાના ઝાડ નીચે બેઠો છું, તમે જાઓ. જ્યાં સુધી તમે પરીક્ષા કરીને નહીં આવો ત્યાં સુધી બેઠો છું. પણ મારી પ્રાર્થના છે બહુ વગર વિચારે ઉતાવળું પગલું ભરશો નહીં. કોઈ રસ્તો ભૂલી પડી જવાય તો કોઈને પૂછી લેવું. નાના બાપના ન થઈએ. કઈ આપણને આવડે નહીં તો પૂછવું, એમાં ખોટું નથી. 50 કિલો ભૂલા પડી જઈને પછી પૂછીએ પાછા વળીએ, એનું નામ મૂર્ખ. એટલે શંકર ભગવાન કહે છે દેવી મારી તમને પ્રાર્થના છે, બહુ વિચારીને પગલા ભરજો, બહુ વિચારીને પરીક્ષા કરજો. એવું કામ ન કરવું જેનાથી પસ્તાવવું પડે, એવું દેવું ન કરવું જેમાંથી બધું વેચાઈ જવું પડે, એવું લેણું ન કરવું જેનાથી મોઢું સંતાડવું પડે, એવું ખાવું નહીં જેનાથી બીમારી પડી પડે. બજારમાં ઉપાવા ભેળ ખોતી ખાતા હોય, ભેળપુરી ખાતા હોય, એના બાળકો કેવા હોય વિચાર કરો. ને તો ભગવાને પેટ ચીરીને બાળકોને જન્મ કરવાની વ્યવસ્થા નથી બનાવી કુદરતે. એ તો આજનો ડોક્ટર આ કરી શકે. ગામડાની બેન દીકરીઓ કામ કરતી હોય, ઘરમાં ડિલિવરી થતી હોય, એને ડોક્ટરની જરૂર નથી. પહેલા ડોક્ટર ક્યાં હતા? હવે તો એક જ વાત શીખી ગયા, તમારે પેટ ફાડીને બાળકો લેવા પડશે. એટલે પણ આ ઈશ્વરે વ્યવસ્થા તો બનાવી નથી. તમે જે કંઈ તમે ગાડીઓ, મોબાઈલો, ટીવીઓ, જે કંઈ તમારા સોનોગ્રાફો, તમે જે કંઈ ભણ્યા લખ્યા છો આ ભાગવતમાંથી શીખ્યા છો. આ મોબાઈલો, ટીવીઓ, ગાડીઓ, બીબીઓ, બાવા બધું આમાંથી નીકળ્યું. પણ પેટ ફાડીને ચોકડા શીરવાનું આમાં નથી લખ્યું. કપિલ ભગવાને લખ્યું છે હે માના પેટમાં જયારે જીવ આવે ત્યારે 15 દિવસે એક બાળક બોરના થળિયા જેવો થાય, 1 મહિનો થાય એટલે સફરજન જેવો થાય, 2 મહિના થાય એટલે કેળા જેવડો જીવ થાય, 3 મહિના થાય એટલે દૂધી જેવડો જીવ થાય, 4 મહિના થાય એટલે દૂધી જેવડા જીવને હાથ આવે, 5મા મહિને પગ આવે, 6મા મહિને માથું આવે, 7મા મહિને હૃદય બની જાય, 8મા મહિને આખું શરીર થઈ જાય, અને 9મા મહિને માના પેટમાં ફરવા લાગે. આવું લખ્યું છે. સોનોગ્રાફ તો તમારું કાલે આવ્યું. આ બધું આમાં લખ્યું છે, પણ પેટ ફાડીને છોકરા પાડવાનું આવું નથી લખ્યું. બહુ દુઃખ થાય આવું કહેતા, પણ કોને પડી છે? આપણા બાપ દાદાએ રૂપિયા નહોતા ભાડ્યા એટલે મંદિરોમાં દર્શન કરવા જતા, 2 મુઠ્ઠી ઘઉંની ઢગલી કરતા અને કહેતા હે કાળિયા ઠાકર જે તે અમને આપ્યું છે એ તમને આપીએ છે. અત્યારે લોકો પાસે રૂપિયા ગયા તો મન ટૂંકા થઈ ગયા. એટલા માટે તો આવી બીમારીઓ આવી ગઈ, એટલા માટે આવા દવાખાના આવી ગયા. ડાયાબિટીસ, ટીબી, બીપી, આવી બધી બીમારીઓમાં નથી લખી. એવી કોઈ બીમારી નથી જેનો દવા ન હોય. આ જે વનસ્પતિઓ તમને દેખાય છે ને આમાં બધામાં તમારી દવા લખી છે.
આ બધા જે ઝાડવાઓ તમને કાંટાવાળા દેખાય, હાથલીઓ થોડ દેખાય, આંકડો દેખાય, લીમડો દેખાય, બાવળ દેખાય, જે વનસ્પતિ દેખાય એ બધાની અંદર દવા છે. પણ આજના માણસોને આયુર્વેદિક પર વિશ્વાસ નથી, અને છે તો આયુર્વેદિક વાળા બનાવટ કરવા લાગ્યા. ફલાણી ભસ્મ કરીને આયુર્વેદિક ઇંગ્લિશ દવા કરતા મોંઘી થઈ ગઈ. માટે યોગા કરાય, યોગાની દવા ના કરાય. એ ભસ્મના ગોળા નીકળે આની અંદરથી, પછી એ તો પૈસા વાળા માટે યોગા છે. ગરીબ માટે યોગા તો એની મજૂરી છે. સવારથી સાંજ સુધી માણસ ગળતરનું પાણી પીવે, ગંદુ પાણી પીવે, કડિયા કામ કરે તો એને પથરી ન થાય. તમે ફિલ્ટર પાણી પીવો તો પથરી થાય. પેલો આખો દી 10 બીડીઓ પીવે, આખો દી તગારા ઉઠાવે, એને ટીબી ન થાય. અને તમે કાંઈ ન કરો તો તમે માવા ખાવ, તમારા દાંતા હળી જાય, તમારા મોઢા હળી જાય, તમારા મોઢા ફાટે નહીં. એ તમારા ગુજરાત માવા ઓળખાય છે. ઉત્તર પ્રદેશમાં માવો એટલે કોઈને ખબર નથી. આ માવા કાઠિયાવાડમાં જ નીકળ્યા, ખબર નહીં આ કોને કાઢ્યા છે. અમે હમણાં 11મી કથા કરતા એક માય રોજ 45 માવા ખાતી હતી. 45 માવા કેટલી હોપારી થાય. શુદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનો માણસ રડી પડ્યો, બાપુ એકવાર મારા મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું, ત્યાં આવો. હું ગયો, પછી એની ઘરવાળીને લઈ આવ્યો. મને કે આને પાણી મૂકો. મેં કેમ? બોલા 45 માવા ખાય અને બાપ દીકરો કઈ વ્યસન નથી કરતા. એ માઈને પાણી આપ્યું કે તારે છોકરો જુએ છે કે પતિ જુએ છે? તો કે બે જુએ છે. તો કીધું માવા છોડ. તો કે બાપુ આજથી માવા બંધ. આજે 8-10 દિવસ થઈ ગયા, માવા છોડી દીધા. શબ્દના માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા ઘર બાર, શબ્દો જેને લાગ્યા એના થઈ ગયા બેડા પાર. મારા વાલા, આ રામાયણ તમારા ને મારા માટે એક ટકોર છે. ભગવાન રામ સ્વયં કહે છે કે વારે વારે માનવનો જન્મ નથી મળતો, છેલ્લો જન્મ છે, અને સતાય બીડી તમાકુ માવો ન છૂટે તો આપણી કઠણાઈ. રામને બધાય માને છે, પણ રામની કોઈ માનતા નથી. કૃષ્ણને બધાય માને છે, પણ કૃષ્ણની કોઈ માનતા નથી. ગીતાને બધાય માને છે, પણ ગીતાની કોઈ માનતા નથી. વાત એટલા માટે રામાયણ તમે સાંભળો તો રામાયણની વાતને પણ સાંભળો. આ જીવન સુધરવા માટે છે. દેવતાઓ પણ લાઈનમાં ઉભા છે, ભગવાનને પ્રાર્થના કરે અમને માનવનો જન્મ આપો. એવી ભારતમાં, લંડન અમેરિકામાં નહીં. લંડનમાં કોઈ માવો ખાતો મેં જોયો નહીં. આફ્રિકામાં કોઈ માવો ખાતો જોયો નહીં. ખબર નહીં, તમને કદાચ ખબર નહીં હોય, પણ આ જે ફેક્ટરી છે જ્યાં માવો, જ્યાં તમાકુ બને છે તે જોયા. ખેડા જિલ્લામાં જેમ તમારા ખેતી છે અને તમારે તારના ગાળિયા બાંધવા પડે રોજને મારવા. કેટલો માણસ નિર્દય થઈ ગયો, પોતાના 2 બાજરાના ડુંડા માટે મોટા મોટા ગાળિયા નાખે છે અને શોર્ટ મૂકે. હમણાં એક મેં મંદિર બનાવ્યું જસપુરા માંડવા, ચારો તરફ તાર બાંધે. હું રોજ એને કહું 2 મજૂર રાખી લે, પણ આવું ન કર. તો કે બાપુ તમે સાધુ, તમને ખબર ન હોય, આ 12 મહિનાને મારી મહેનત છે. 2-4 રોજના મરી ગયા. એક દિવસ એના છોકરાનો વારો ચડી ગયો. એકનો એક છોકરો તો ચોટી ગયો, શોટ લાગી ગયો, મરી ગયો. સીતારામ ગામની બાજુમાં છે, અલગની બાજુ. दगा किसी का सगा नहीं, ना मानो तो कर देखो, जिन लोगों ने दगा किया जाके उसका घर देखो. 2 વર્ષે 4 વર્ષે 5 વર્ષે 10 વર્ષે તમે જેવું કરશો, આ ખેતર છે શરીર. ભગવાન કૃષ્ણ કહે છે અર્જુન 16મા અધ્યાયમાં પહેલો શ્લોક, શરીર ઇદમ ક્ષેત્રમ. હે અર્જુન, આ શરીર પણ છે, ખેતર છે. આમાં તમે જેવું વાવશો એવું લડશો. ખેતરમાં બાજરો વાવો તો બાજરો ઉગે, ઘઉં નહીં. ઘઉં આવો તો ઘઉં ઉગે, બાજરો નહીં. એમાં ખેતર છે. જેવા કર્મ કરશો એવા તમારે ભોગવવા પડશે. કૃષ્ણ બોલ્યા, બોલે અર્જુન સે એક દિન મોહન મદન, भक्त संकट में आवे तो मैं क्या करूं, भक्त संकट में आवे तो मैं क्या करूं. मैंने गीता का ज्ञान सुनाया मगर, मैंने गीता का ज्ञान सुनाया मगर कोई माने
कोई रोता रहे। मेरी माया में पड़कर कोई रोया रहे। और मुझे भूल जावे तो मैं क्या करूं। और मुझे भूल जावे तो मैं क्या करूं। कोई मुझे भूल जावे तो मैं क्या करूं। कोई मुझे भूल जाए तो मैं क्या करूं। मैंने गीता का ज्ञान सुनाया मगर मैंने गीता का ज्ञान सुनाया मगर मैंने वेदों का ज्ञान सुनाया मगर मैंने वेदों का ज्ञान सुनाया मगर कोई माने न माने तो मैं क्या करूं। कोई माने न माने तो मैं क्या करूं। बोले अर्जुन से रोज मोहन मदन। बोले अर्जुन जी एक रोज मोहन मगन। भक्त संकट में आवे तो मैं क्या करूं। वो भक्त संकट में आए तो मैं क्या હે અર્જુન, આ દુનિયાને હું ગીતા સંભળાવીને થાકી ગયો, છતાં પણ આ મૂર્ખાઓ એમ ના એમ રહ્યા, હું શું કરું. એ અર્જુન, જે સારા કર્મ કરશે એ સારું ફળ પામશે, સુખી થશે, શાંતિ મળશે, એના ઘરમાં, એના કુટુંબમાં, એના ગામમાં, એના દેશમાં, એના જીવનમાં શાંતિ રહેશે. જે ખરાબ કર્મ કરશે એ દુઃખી થશે, બે મોત મળશે, અનેકો નરકમાં પડશે, અનેકો પશુઓ જન્મ લેશે અને વારે વારે નીચ કુળમાં જન્મશે. આ કૃષ્ણ બોલ્યા છે. કારણ કર્મ કરના મનુષ્ય કા કર્તવ્ય હૈ. वो कर्म करना मनुष्य का कर्तव्य है। उनमें जो कुछ मिले वो कृपा तेरी है. उनमें जो कुछ मिले वो कृपा मेरी है। कर्म करना मनुष्य का कर्म ही है. कर्म करना मनुष्य का कर्म ही है। ये कर्म कर्मा मनुष्य का धर्म ही है. ये कर्म करना मनुष्य का धर्म ही है। ये उनमें जो कुछ मिले वो कृपा मेरी है. उसमें जो कुछ मिले वो कृपा मेरी है। धन दौलत में आकर कोई फंस जाएगा. धन दौलत में आकर कोई फंस जाएगा। धन दौलत में आकर कोई फंस जाएगा. धन दौलत में आकर कोई फंस जाएगा। मन में अभिमान लावे तो मैं क्या करूं. वो मन में अभिमान लाए तो मैं क्या करूं। मैंने गीता का ज्ञान सुनाया मगर मैंने गीता का ज्ञान सुनाया मगर कोई माने न माने तो मैं क्या करूं. कोई माने न माने तो मैं क्या करूं। मैंने भक्ति का रीता सुनाया तुम्हें. मैंने भक्ति करी था सुनाया तुम्हें। मैंने वेदों का ज्ञान समझाया तुझे. वो मैंने वेदों का ज्ञान सुनाया तुम्हें। कोई आंसू बहावे तो मैं क्या करूं. कोई आंसू बहावे तो मैं क्या करूं। कोई मुझे भूल जावे तो मैं क्या करूं. कोई मुझे भूल जावे तो मैं क्या करूं। कोई अभिमान लावे तो मैं क्या करूं. कोई अभिमान लावे तो मैं क्या करूं। अच्छा कर्म करेगा वो फल पाएगा. वो अच्छा कर्म करेगा वो फल पाएगा। पूरा कर्म करेगा वो पछताएगा. वो बुरा कर्म करे वो पछताएगा। मैंने गीता का ज्ञान सुनाया मगर मैंने गीता का ज्ञान सुनाया मगर कोई माने न माने तो मैं
મહાભારતના યુદ્ધમાં રણ મેદાનમાં આ ગીત સંભળાયું ત્યારે અર્જુને પગ પકડી લીધા કે પ્રભતે તમામ ગુરુ, તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય, હવે તમે કયો તે કરું. પછી ભગવાન કૃષ્ણે કહ્યું, અર્જુન, 3 પ્રકારનું જમવાનું બતાવ્યું છે શાસ્ત્રોમાં. જે રસવાળું સાદું ભોજન કરે એ મારું ભજન કરી શકે, સારા કામ કરી શકે, સંતોને સમજી શકે. જે બહુ ખાટું, બહુ તીખું, બહુ ખારું, બહુ ગરમ ખાય, એને રોગ થાય, ચિંતા થાય, શોક થાય અને પાપ કરવાનું મન થાય. જે અડધું કાચું, અડધું પાકું, પરમાટી જાનવરનું માંસ ખાય, એ જીવ તામસી વિચારનો થાય, એને બધું ઉલટું નજર આવે. આવું કૃષ્ણે 3 પ્રકારના ભોજન બતાવ્યા છે, સાત્વિક, રાજસિક ને સામસિક. એટલા માટે ધાર્મિક જીવન જીવવું હોય, ભગવાનને જાણવો હોય, કોઈ સંતને ઓળખવા હોય તો તમારે સંત જેવું જીવન જીવવું પડશે. કૃષ્ણને જાણવો હોય તો તમારે રામ જેવું જીવન જીવવું પડશે, તો જ કૃષ્ણ સમજાશે. કોઈ પણ ધર્મનો માણસ, ચાહે હિન્દુ હો, ચાહે મુસલમાન હો, કોઈ પણ હો, એને રામ જેવું જીવન જીવવું પડશે. એટલા માટે એક માટલામાંથી મહાત્મા જન્મો, જેનું નામ કુંભજ ઋષિ પડ્યું. આગળ જતા એક ખોબામાં એને દરિયો પી લીધો, એટલે એનું નામ અગસ્ત ઋષિ પડ્યું. અને એ અગસ્ત ઋષિ પાસે ભગવાન શંકર માતાજીને લઈને આવ્યા. કથા સાંભળી, શિવજીએ કથા સાંભળી, માતાજીએ સાધુની મશ્કરી કરી. ભગવાનને ખોટું લાગ્યું પણ કઈ બોલ્યા નહીં. રસ્તામાં ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી આવે છે. રાવણ સીતાજીનું અપહરણ કરી જાય છે. રામ સીતે સીતે કરીને ગોતી રહ્યા છે. ભગવાન શંકર જોઈ ગયા કે આ તો મારો ઈષ્ટદેવ છે, અને પ્રણામ કર્યા. માતાજીએ પૂછ્યા, કોણ છે? ભગવાને કીધું, જે સંતે આપણને કથા સંભળાવી ને એ પોતે પરમાત્મા. પણ સાંભળ્યો હોય તો ને, અને કથા ક્યાં સાંભળીશ? આશ્રમમાં બેઠે બેઠી આમ જોયું, કડી ઊભી થઈને કભી આમ ગઈ. શંકરે કથા સાંભળી કાઠો બંધ કરીને, પણ માએ સાંભળી નહીં. શિવજીને કીધું, તમે ભોળા છો, તમે જેને તેને પ્રણામ કરો, હું આવી રીતે બધાને નમું નહીં. હું એક પૈસાદારની દીકરી, ભણેલી લખેલી છું, ચમત્કારને નમસ્કાર માનવા વાળી છું. હું પરીક્ષા કરું કે આ ભગવાન છે તો જ પ્રણામ કરું. ત્યારે ભગવાન શંકરે કીધું, કોઈ વાત નહીં, હું આ વડલા નીચે બેઠો છું, તમે જાઓ. પણ મને દુઃખ છે કે તમે મારા ધર્મ પત્ની છો, મારી અર્ધાંગની છો. એક સંત પાસે કથા સાંભળી છતાં તમને લાઈટ ન થઈ, તમને વિશ્વાસ ન જાગ્યો, શ્રદ્ધા ન જાગી, એ તમારા દુર્ભાગ્ય. આપણા ગામમાં કોઈ સંત આવે તો આપણે ભાગશાળી, આપણા ઘેરે આવે તો આપણા મહાભાગશાળી. પણ આપણી આ બાજુમાં કોઈ, આજુબાજુમાં ઘનશ્યામદાસ બાપુ જેવા, ભગવાનદાસ બાપુ જેવા, નરસિંહદાસ બાપુ જેવા આશ્રમ બાંધીને રહે અને સવાર સાંજ એના દર્શન આવે તો આપણે મહાભાગશાળી. અને છતાંય એ જંગલમાં બેઠા બેઠા સંતો તપસ્યા કરે અને આપણા પાપ કે આપણે દર્શન કરવા ના આવી શકીએ તો માનવાનું આપણી કઠણાઈ. હું તમને વારે વારે 9 દિવસ યાદ કરાવીશ કે પહેલાના જમાનામાં રાજાઓ સંતોને ગોતતા હતા દર્શન કરવા માટે, તો સંતો મળતા નહોતા. અને આજે તમારે ગામડે ગામડે 2-4 કિલોમીટર કોઈ જંગલમાં, કોઈ રોડ પર આવા આશ્રમો બાંધી તમારા અને મારા માટે પ્રભુ ભજન કરી રહ્યા છે. ભગવાનને કહેજો, હે ઈશ્વર, તારા દર્શન નથી કરવા, તારા સંતોના દર્શન કરા. કોઈ સાચા સંતના ચરણમાં બેસવા મળી જાય. ભગવાન કૃષ્ણ કે, હું ભગવાન છું, કાળનો કાળ છું, પણ તને મારાથી કંઈ નહીં મળે. તારે કંઈક જોતું હોય તો કોઈ સંત પાસે જા. કારણ કજાકો રોકો દેતી, કજા એટલે મોત. ભગવાનમાં તાકાત નથી. આ ભગવાનમાં એક તાકાત, તમને જન્મ આપો, તમારું પાલન કરવું ને તમને મારી નાખવા. પણ સંતમાં તાકાત છે તમને બચાવી દેવા. એટલે કૃષ્ણ બોલ્યા છે કે અર્જુન, કજાકો રોક દેતી હૈ સમા दुआ रोशनों की, भला मंजूर है अपना तो खिदमत कर कोई फकीरों की. તારું ભલું ચાહતો હો તો અભિમાન છોડી, કપટ છોડી આવા સંતોની સેવા કર. સેવા કર એટલે પગ દબાવવા નહીં, એની પાસે બેસ. સંતો તને રસ્તો બતાવશે.
કોઈ પણ સંતની પાસે બેસો એટલે સંત સાનામાં નહીં બે, તમે હખણા નહીં રહ્યો, પણ સંતના મોઢે સારી જ વાતો નીકળે. સંત એક એવો શબ્દ છે કે એને ઓમ બોલવાની જરૂર નહીં. સંત એક એવો શબ્દ છે એ બોલતા શાંતિ મળી જાય. સંત જેની પાસે બેસવાથી શાંતિ મળે એનું નામ સંત. સફેદ કપડામાં હોઈ શકે, સ્ત્રીમાં બી હોઈ શકે, ભગવા વસ્ત્રોમાં હોઈ શકે, જેના જીવનમાં સત્યતાથી ભર્યું હોય, જેની પાસે બેસ્યા આપણને શાંતિ મળે, જેની પાસે બેસવાથી આપણને સારા માર્ગદર્શન મળે, જેની પાસે બેસવાથી સારા વિચાર મળે, જેની પાસે બેસવાથી આપણને સારું જીવન જીવવાની આસ્થા જાગે, એ સંત. એવા સંતોનું સંગ કરો. આ સંત છે, ગાય છે, ત્યાં સુધી તમારી સહી સલામત છે. જ્યારથી સંત નહીં હોય, ગાય નહીં હોય, ત્યારે ભગવાન કૃષ્ણ કે પછી બધાને મારી નાખીશ. એ અર્જુન, એટલા માટે આ સંતોની જરૂર છે આ દેશને. પહેલાના જમાનામાં સંતોને પૂછીને રાજકારણ કામ કરતું હતું. આજ પણ જો સંતોને પૂછીને આ રાજકારણ કરવા લાગે તો આ રામ રાજ્ય આવી જાય. હજુ પણ કળયુગના બાપની તાકાત નથી કે આપણા ભારત ઉપર કોઈ હુમલો કરી શકે, પણ આપણા જ વાળા રાક્ષસો થઈને બેઠા છે. સંત કઈ નીતિ અસીદ સાધન, ચોથે પન નિપજાય વનકાનન. સંત કહી અસીદ સાધન, ચોથે પન જાય વનકાનન. સંત કહી અસીદ સાધન, ચોથે પન જાય વનકાનન. એ નહીં કોઈ સુખયા સંત સમાન, નહીં દરિદ્ર हरि भजन जगत सब सपना. ओमा कहूँ मैं अनुभव अपना, सत हरि भजन जगत सब सपना. ए संत मिलन सम कोई सुख नाही, नहीं दरिद्र समनु. ભોળાનાથના વાક્યો છે. હે ભવાની, આ જગતમાં સંતોને મળવા જેવું, સંતોની સાથે બેહવા જેવું, સંતોના સંગ જેવું કોઈ સુખ નથી. તમે ગરીબ કોને સમજો? ઝૂંપડામાં રહેતો હોય ને. ગરીબ કરોડપતિ હોય એ પણ ગરીબ હોઈ શકે. એક બાપની દીકરીના લગ્ન હોય અને કરોડોપતિઓ કહેતા હોય ગભરાતોની કંકોત્રી સાપી દે, તારી દીકરીના લગ્ન નામે ખર્ચો લઈ લેશું, તારી દીકરીના લગ્ન ધૂમધામથી કરશું, અને બાપ કંકોત્રી સાપી દે, બધાને વેચી દે, અને પછી કરોડોપતિ પાડોશીઓ સગાવાલા એમ કહી દે કે અમારી પાસે પૈસો નથી, એ ગરીબ. શંકર ભગવાન કહે છે આ જગતમાં સંતોના સંગ જેવું કોઈ સુખ નથી, અને ગરીબી જેવું કોઈ આ જગતમાં દુઃખ નથી. માટે ભગવાનને પ્રાર્થના કરો, હે ઈશ્વર, તારા દર્શનની જરૂર નથી, પણ તારા સંતોના દર્શન કરાવજે, તારા સંતોના ચરણમાં બેસાડજે, તારા સંતોનો સંગ આપજે. એ સાધુ તેરો સંગડો ના છોડો મેરે લાલ મેરા હરી સંતો જોયું મેં તો જાગી રે. કસાઈએ ગાયું છે, કસાય, ધનો કસાય. પણ એને પછી ગોરખનાથના દર્શન થયા એટલે ગોરખનાથનું નામ ચડાવી દીધું. નતા ભજન ગાનારો કસાય છે. કેવું બોલે છે? બસ્તી મેરે ના મેરે ભાઈ માગી ખાના, એ બસ્તી મારે ના મેરે માગી ખાના.
કસાઈ માણસ કહેવા લાગ્યો સંત કોને કેવો તો એની ઓળખાણ આપી સાધુના આશ્રમમાં જતા રહ્યો પોતાની જાતે રોટલો બનાવ્યો હોય એમ થાય કે હમણાં જમું એમાં મારી તમારી જેવો ઘૂસી જાય બાપુ સીતારામ અને સાધુ કે આવી જા ભાઈ બેસી જા જમવા બેસી જા અને આપણે ભૂખ્યા હોય બેસી જઈએ અને સાધુએ બનાવેલો રોટલો ખવડાવી દે અડધો ટુકડો રાખી તમને આપી દે એનું નામ સાધુ સજનો કસાઈ બોલ્યો બસ્તી મેરે ના મેરે ભાઈ માગી રે ખાના મસ્તી મારે
વાણિયાના ઘરમાં સાથ આપજો, બ્રાહ્મણના ચરણમાં સાથ, સંતોના જ ચરણોમાં. ક્યાંય ભજનમાં એવું નથી લખ્યું ભગવાનના ચરણમાં વાસ આપજો. એક 7 વર્ષનો બાળક પોતાના બાપના ખોળામાં બેસવા જાય કે બાજુમાં નવી માં ઉભેલી સુરુચિ એક લાફો મારીને ઉતારી દીધો. બાળકે પૂછ્યું, માં, મારો ભાઈ બેઠો છે ઉત્તમ, હું ન બેસી શકું? તેને કીધું, બેટા, આ તારા ભાઈએ મારા પેટે જન્મ લીધો, તે નહીં. તે મારા પેટે જન્મ નથી લીધો એટલે તું તારા બાપના પગે ન બેસી શકે, તારા બાપના ખોળા પર ન બેસી શકે. તું વનમાં જા, તપસ્યા કર, ભગવાનને રાજી કર. એટલે ભગવાનને કે તારો જન્મ મારા પેટે થાય પછી તારા બાપને ખોળે બેસ. કરોડો પ્રણામે બાળકની માને. બાળક રડતું રડતું મા પાસે જાય અને કેવી મા છે હિન્દુસ્તાનની, આ ભારતની સન્નારી પોતાના દીકરાને ખોળામાં બેસાડીને વિચાર કરો કે જો હમણાં કહીશ કે તારી માં નવી આમ છે ને તારો બાપ આમ છે તો આ છોકરો મોટો થઈને મા બાપને મારશે. માટે મા સંસ્કાર આપી શકે. એટલે મા બોલી કે બેટા, તે કેટલાય બાપના ખોળા ખોદી નાખ્યા, કેટલાય બાપ ફેરવી નાખ્યા, હવે એવા બાપના ખોળામાં બેસ કે તને કોઈ ઉઠાડી શકે નહીં. ત્યારે નાનો એવું 7 વર્ષનો બાળક પોતાની માને કે માં, એવો કયો બાપ છે જેના ખોળામાં બેઠા પછી ઉઠવું ન પડે? ત્યારે માં બોલી, ભગવાન. બાળકે કીધું, ભગવાન ક્યાં મળે? માએ કીધું, ગુરુ દ્વારા. બાળકે કીધું, ગુરુ ક્યાં મળે? બેટા, તું લાયક બની જા, તને ગુરુ મળશે. અને સંધ્યાકાળનો ટાઈમ માના ચરણમાં પ્રણામ કરીને કીધું કે માં, હવે તો ભગવાન મળશે તો જ આવીશ. અરે બાળક નીકળી ગયો અને રસ્તામાં એક સંત મળ્યા. એને એની પરીક્ષા કરી કે તારી રમવાની ઉંમર છે, ઘર બહાર છોડી મોટા મોટા સંતો જંગલમાં તપસ્યા કરે, એને ભગવાન ન મળે, અને તું 7 વર્ષનો બાળક, તને ભગવાન કેવી રીતે મળે? ત્યારે સંતના ચરણમાં પ્રણામ કરીને કીધું કે મારી માએ કીધું તો કોઈ ગુરુ બનાવશે, તમે મારા ગુરુ થાઓ, મને મંત્ર આપો, તમે કહેશો એમ કરીશ, મારે પ્રભુને મળવું છે. અને નારદની આંખમાંથી આંસુ આવી ગયા. ઓમ નમો ભગવતી વાસુદેવનો મંત્ર આપ્યો અને તમારી સામે જુઓ, એ 6 મહિનાનો બાળક એવો મંત્રનો જાપ કર્યો કે ભગવાન વિષ્ણુ લક્ષ્મીને લઈને આવ્યા અને એને ભગવાને કીધું કે આ જગતમાં કોઈ પણ અમર થયો નથી, જે જન્મે અને અમર મરવું જ પડે. હે દીકરા, તે મારું એવું ભજન કર્યું કે હવે તું અમર થઈ જઈશ, મૃત્યુના માથે પગ મૂકીને તું જઈશ અને મોટા મોટા સાધુ સંતો તને યાદ કરશે, તારી કથા કરશે, તારી પરિક્રમા કરશે. આ તમારે 4 વાગે ઉઠીને જુઓ તો રોજ સવારમાં ધ્રુવના દર્શન કરશે. એક રાક્ષસનો બાળક પ્રહલાદ, એનો બાપ ભગવાનનો વિરોધી, ભગવાનને માને નહીં. એના બાપે કીધું, બેટા પ્રહલાદ, જાતો શહેરમાં ચક્કર તો મારી, કોઈ મારા દુશ્મનનું નામ તો નથી લેતું ને? પ્રહલાદ પોતાના મિત્રો સાથે હાથમાં એન્ટર, એક હાથમાં તલવાર લઈ બજારમાં નીકળ્યો. પહેલા ભક્તો નતો, જન્મથી ભગત નથી. માના પેટમાં એને ભક્તિ કરી છે. માના પેટમાં હતો ત્યારે કથા સાંભળેલી, પણ કોઈ જગાડવા વાળો તો જોઈ રે. તમારું એટલું મોટું મકાન, ચાવી એટલી, તાળું એટલું, પણ એક ચાવીથી તાળું ખોલે, એ જ ચાવીથી ચાલુ બંધ થાય, પણ ચાવી ખોવાઈ જાય તો તાળું તોડવું પડે. એટલો મોટો બંગલો, તાળું કેવડું. એવી રીતે આ સંતોની પાસે તમારા ને મારા જીવનની ચાવી છે. આ સંતો જ આપી શકે, ભગવાને નહીં આપે, તમારો ધર્મ નહીં આપે, તમારો રૂપિયો નહીં આપે, તમારી બૈરી નહીં આપે, તમારા છોકરા સાબરા નહીં આપે. તમારે જો ચાવી જોવી, શાંતિ જોતી હોય, સુખ જોતું હોય તો સંતોના ચરણોમાં જ છે. ભગવાન કૃષ્ણ રોતા રોતા બોલ્યા, તારે શાંતિ જોવે છે, તારે સુખ જોવે છે, તારે શાંતિથી મરવું છે તો જા સંતોના ચરણમાં. અર્જુને કીધું, તમે વારે વારે કહો છો હું કાળનો કાળ છું, હું ભગવાન છું, આ બધાને મારી નાખ્યા છે, તો પછી મને સંતો પાસે શું કામ મોકલો છો? તો ભગવાનની આંખમાંથી આંસુ આવી ગયા કે હું તને બધું આપી શકું પણ શાંતિ ના આપી શકું, કારણ શાંતિ મારી બેન છે. અને આ ભારતમાં દીકરીના બેનના 1 જ વાર લગ્ન થાય છે. તમારી દીકરીના 2 વાર લગ્ન થાય? આ ભારતમાં દીકરીના 4 ફેરા 1 જ વાર ફરાય, પછી બીજું ઘર કરે પણ બીજી વાર ફેરા ન પડાય. અને આ મુશ